સીએનજીના ભાવ વધારાના વિરોધમાં સુરત જિલ્લામાં રિક્ષા ચાલકોનું મોટું આંદોલન. અનેક વિસ્તારોમાં હડતાળ અને ચક્કાજામના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પોલીસ સ્થિતિને કાબૂમાં લઈ શાંતિપૂર્ણ માહોલ પુનઃસ્થાપિત કર્યો હતો. સીએનજીના ભાવ વધારાના વિરોધમાં સુરત જિલ્લામાં રિક્ષા ચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. કડોદરા, અત્રોલી, વરેલી સહિતના અનેક વિસ્તારોમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રિક્ષા ચાલકોએ રસ્તા પર પોતાની રિક્ષાઓ ઊભી રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સ્થળોએ અન્ય રિક્ષાઓને પણ રોકી પેસેન્જરોને ઉતારવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હડતાળના કારણે રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાહેર પરિવહન પર ભાર વધતા બસ સ્ટોપ અને મુખ્ય માર્ગો પર લોકોની ભીડ જોવા મળી હતી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે સીએનજીના વધેલા ભાવના કારણે તેમને વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. તેમણે સીએનજીના ભાવમાં તાત્કાલિક ઘટાડો તેમજ રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠાવી છે. આંદોલન દરમિયાન કેટલાક સ્થળોએ પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણજન્ય દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જો કે બાદમાં કડોદરા પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ ચક્કાજામ દૂર કરાવ્યો હતો અને વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ પુનઃસ્થાપિત કર્યો હતો.